વડોદરા શહેર કલ્યાણનગરના રહીશોને કોમવાદી ભેદભાવ રાખી વડોદરા સેવા સદન દ્વારા બહાના બતાવી મકાનોની ફાળવણી ના કરતા આ અંગે વારંવાર મ્યુનિસિપલ કમિશનર શ્રી તથા એફોર્ડેબલ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી। ગુજરાત હાઈકોર્ટમાં વડોદરા સેવા સદન દ્વારા માનવતાના ધારા ધોરણ મુજબ મકાનની ફાળવણી કરવામાં આવશે તેમ કહેવામાં આવ્યું હતું, જેથી જે તે સમયના આગેવાનોએ સમાધાનકારી વલણ અપનાવી વડોદરા સેવા સદનના અધિકારીઓની વાત પર વિશ્વાસ મૂક્યો હતો, પરંતુ વિશ્વાસઘાત થતો હોય તેવું જણાતા આજે કલ્યાણનગરના પ્રમુખ આગેવાન આરીફ પઠાણ તથા વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ અનુસૂચિત જાતિના ચેરમેન મહેશ સોલંકી સાથે મળી તમામ મકાનથી વંચિત થયેલા લોકોને સાથે રાખી વડોદરા સેવા સદનના એફોર્ડેબલ વિભાગના અધિકારીઓ સાથે રૂબરૂમાં મુલાકાત લઈ રજૂઆત કરી હતી અને જો ન્યાયિક નિર્ણય નહીં લેવામાં આવે તો ફરી એકવાર ગુજરાત હાઈકોર્ટમાં અન્યાય અંગે લડત આપવાનું જણાવ્યું હતું। વડોદરા શહેરની અંદર વડોદરા કોર્પોરેશન દ્વારા એમને જે ગરીબો નડી રહ્યા છે, ગરીબોના મકાનોને તોડવાનું જે ષડયંત્ર એમનું ચાલતું હોય છે 2014 થી આ વાત છે કલ્યાણનગરના રહીશોની। ત્યાં રહેતા કેટલાક લોકો જેમને મકાન એ જગ્યાએ મળવા જોઈએ એ જગ્યાએ ઘણા બધા મકાનો બની ગયા છે, પણ આ રહીશોની સાથે અન્યાય થતા હાઈકોર્ટની અંદર પણ 2-3 વાર આ લોકોની રજૂઆત થઈ અને રજૂઆત થયા પછી કોર્પોરેશને સાથે બેસીને માનવતાના ધોરણે આ રહીશો સાથે બેસીને વાટાઘાટો કરી જે 85 બાકી રહી ગયેલા લોકો છે એ લોકોની સાથે વાત કરીને એમના મકાનો આપવાના એ અંગેની વાત કરવામાં આવી, પણ ફરજ પર બેઠેલા કેટલાક અધિકારીઓ એ જાતિવાદ પણ ચલાવતા હોય, કોમવાદ પણ ચલાવતા હોય, આવા તત્વોએ આજે આ મકાન વિહોણા થયેલા લોકોને મકાન આપ્યા નથી। કોર્ટમાં સમજાવટ કરીને ભાઈ અમે મકાન આપીશું, માનવતાની વાત કરીશું એમ કહીને પિટિશન પાછી ખેંચી વિડ્રોલ અને ત્યારબાદ 85 માંથી ફક્ત 17 લોકોને ત્યાં મકાન આપ્યા। આજે બાકીના જે રહી ગયેલા છે એ લોકોની કમિશનર શ્રી દિલીપ રાણા સાહેબને અગાઉ લેખિતમાં જાણ કરી, મુલાકાતો લઈને અજીજી કરી, ત્યારબાદ અત્યારે નવા નિમાયેલા કમિશનર સાહેબને પણ વાત કરી। કમિશનર સાહેબે ફરજ પરના અધિકારી તરીકે એફોર્ડેબલના જે અધિકારી છે એ અધિકારીને કહ્યું કે ભાઈ આની તપાસ કરો અને આજે એ અધિકારીશ્રીને તમામ બાબતોથી માહિતગાર